بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله كما هو أهله. الصلاة والسلام على سيد المرسلين أبي القاسم محمد. اللهم صل على محمد وعلى محمد وآله الطيبين الطاهرين المعصومين. إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. اللهم صل على محمد وعلى محمد صلاة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى بسم الله الرحمن الرحيم. وقضينا إلى بني إسرائيل في الكتاب لتفسدن في الأرض مرتين ولتعلن علوا كبيرا. صلوات محمد وعلى محمد. اللهم صل على محمد وعلى محمد. عزیزان محترم، શબ જુમાની મજલિસોમાં આપણે બની ઇસરાઈલ યહૂદીઓ બારામાં કોણ છે, એમની હિસ્ટ્રી શું છે, એમની હકીકત શું છે, કુરાન એમના બારામાં શું કીધા છે અને આજની તારીખમાં કુરાનનું બયાન કરેલું એ સાબિત થઈ રહ્યું છે. એનો મતલબ કે કુરાન એક મોજીઝો છે જે અગાઉ બધે બતાવી ચૂક્યું છે, ઇશારા કરી દીધું છે. જેમ કે આ એક આયત છે وقضينا إلى بني إسرائيل. અમે એલાન કરી દીધું છે બની ઇસરાઈલના બારામાં. બની ઇસરાઈલને કહી દીધું, ખબર આપી દીધી છે અમે. શું? કેમાં ખબર આપી? કે કિતાબ તૌરેતની અંદર. આ તૌરેતની અંદર બની ઇસરાઈલને અલ્લાહ કહી દીધું છે. શું કીધું છે? કે તમે જમીનમાં 2 વખત ફિતનો કરશો. બની ઇસરાઈલના ફસાદ બહુ જાજા છે, ફિતના બહુ જાજા છે. એ લોકોની હરકતો બહુ ખરાબ, બહુ જાજી છે, ઓછી નથી. પણ 2 મોટા ફિતના અલ્લાહ કહે છે તમે 2 વખત બહુ મોટા ફિતના કરશો. તમે ખુદાના મુકાબલામાં તમે આવશો અને તમે સરકશી કરશો. અને જ્યારે બીજી વખતમાં તમે કરશો ને, આ ફિતનો તમારો બીજી વખત આવશે તો અલ્લાહ તમારા ઉપર એવી કોમને, એવા લોકોને લાગુ કરશે, ભારે પડશે એવા લોકો તમારા ઉપર કે તમે એનાથી એવા બી જશો, એવા ભાગશો કે ભાગીને બીકથી તમે મસ્જિદુલ અક્સામાં પનાહ લેશો. અહીંયા ચર્ચા ઉલમાની અંદર પણ ચર્ચા છે કે આ લોકો આજે અલ્લાહ કીધું છે કે 2 વખત, તો શું આ પહેલી વખત ક્યારે છે, બીજી વખત ક્યારે છે? અને આજે ઉલમા એકદમ કન્ફર્મ નથી કરી શક્યા, કારણ કે ઉલમા શું કરે, ઉલમા રિસર્ચ કર્યા બારામાં કેટલી હજારો હદીસ ને કુરાનની આયતોથી ઉલમા અને સમજવાની કોશિશ કરે, આપણને સમજાવવાની કોશિશ કરે. તો અમુક ઉલમા અલગ અલગ વાતો બયાન કર્યા છે. કારણ કે તમને શું કીધું, બની ઇસરાઈલનો ફિતના બહુ જાજા છે, ઓછા નથી. એટલે સુધી કે 70 અંબિયાને, નબીઓને કતલ કર્યા છે લોકો. નાની વાત છે? 70 નબીઓને મારવા વાળા આજે આપણે જોઈ રહ્યા છે ને, આ બધા જે ગાઝાની અંદર, ફિલિસ્તીનમાં આમ જ બચ્ચાઓને મારી રહ્યા છે. એ બચ્ચાઓ પર બહુ પડે છે. એ લોકોના તમે હમલા જુઓ. આજે 2 જગ આપણે આમ સામે જોઈ રહ્યા છીએ. એક તરફ ઈમાનવાળા લડી રહ્યા છે, મોમીન લોકો સામે છે, એક તરફ એ લોકો છે. પણ બેના હમલામાં તમે ચેક કર્યા, એ લોકોના બધા હમલા ક્યાં છે? તો કે સ્કૂલોમાં જ્યાં નાના નાના બચ્ચાઓ ભણી રહ્યા છે.
મીનાપની ખબર છે ને? મીનાપની તો ખબર છે તમને. 100 ને કેટલા બચ્ચા શહીદ થઈ ગયા? 168. જે હમણાં નેગોશિએશનની વાત થઈ તો એનું નામ શું આપ્યું હતું? એ લોકોએ નેગોશિએશનનું નામ શું આપ્યું? મીનાપ. મીનાપ મદ્રેસાનું નામ છે. મીનાપ 168. આ નેગોશિએશનનું નામ શું કામ આપ્યું? જેથી દુનિયાને જગાડે, એ લોકો દુનિયાને જગાડે કે જો આ કોણ છે, તમે હવે કેવા લોકો સામે નેગોશિએશન કરી રહ્યા છે જે બચ્ચાઓને મારવા વાળા છે. આ બધું એમનેમ નથી આ કરવામાં આવતું. આ દુનિયાની આંખ ખોલવા માટે કરવામાં આવી રહ્યું છે. 400 થી વધારે 450 થી વધારે મદ્રેસા તોડી નાખ્યા. મદ્રેસા કોઈ સાથે કઈ લેવા દેવા હોય? મદ્રેસામાં શું હોય? જ્યાં ઇલ્મની વાતો થઈ છે, જ્યાં સાયન્સની વાતો થાય છે, જ્યાં કુરાનની વાતો થાય છે, જ્યાં લોકોની તરબિયત થાય છે, એને મદ્રેસો કહેવામાં આવે છે. અને એ લોકો કેને ઉડાડી રહ્યા છે? મદ્રેસા. હોસ્પિટલનું શું કામ હોય છે? હોસ્પિટલમાં લોકોને જિંદગી આપવામાં આવે છે, લોકોની ઈલાજ કરવામાં આવે છે, લોકોની તકલીફોને દૂર કરવામાં આવે છે. કેટલા હોસ્પિટલ તોડી નાખ્યા. એ લોકો સમજે છે કે અમે આ બધું કરશું તો અમે ખાટી જશું. અમે એવી જગ્યા બંધ કરી દે કે જ્યાં માણસોને જીવાડવામાં આવે છે. એ લોકોને માણસોને જિંદગી વાલી જ નથી. એ લોકો આમ જ. પણ તમને ખબર છે આની અસર કેવી થાય છે? દુનિયા જો જે ઇન્સાનના આ સીનામાં દિલ છે ને, એ લોકો જાગે છે આનાથી જાગૃતિ આવે છે. એક ઈરાનનો મોટામાં મોટો ડોક્ટર હતો. હમણાં સુધી ક્યાં હતો? અમેરિકામાં. અમેરિકાની અંદર ઈરાનનો મોટામાં મોટો ભણેલો ડોક્ટર જ્યારે આ બધું જોયો ને આ જંગના પછી, હમણાં સુધી ક્યાં હતું? અમેરિકામાં હતો. આજ બધું મૂકીને, અમેરિકા મૂકીને એના વતનમાં ઈરાનમાં પાછો આવી ગયો છે અને કીધું કે મને સમજમાં આવી રહ્યું છે આ બધું શું છે, મને વા નથી રહ્યો. અહીંયા આવીને હું આ બીમારોની અને આ જખ્મી લોકોની અમે ખિદમત કરીશ ને મારા વતનનો સાથ આપીશ. દુનિયામાં હોશિયાર લોકો છે ને એની આંખો ખુલી રહી છે. સમજદાર લોકોને ઈશારો કાપી હોય છે, ખબર પડી જાય છે કે હક શું છે, બાતિલ શું છે. તો એ લોકો એમ સમજતા હતા કે આ બધું કરીને અમે એ લોકોને ખતમ કરી દઈશું. મદ્રેસા ઉડાડીને, સ્કૂલો ઉડાડીને, યુનિવર્સિટી કેટલી બધી ઉડાડી દીધી, હોસ્પિટલ ઉડાડી દીધા. પણ ખાટતા નથી એ લોકો. હાલત ખરાબ થઈ રહી છે એ લોકોની. એની સામે જે ઈમાન વાળા છે, આજ સુધી કોઈ એક ન્યૂઝમાં બતાવી દે મને કે એ લોકોએ ફલાણી સ્કૂલ ઉડાડી કે સ્કૂલ ઇઝરાયલની અંદર એક સ્કૂલ ઉડાડવાના કઈ સમાચાર છે? અમુક યુનિવર્સિટી ઉડાડી. ક્યાં? એક ઈરાકની અંદર ઉડાડી, એક ઇઝરાયલની અંદર, એક અમેરિકન યુનિવર્સિટીને ઉડાડી ઈરાને. શું કામ? જ્યારે ઈરાનની મોટી યુનિવર્સિટીને એ લોકોએ ઉડાડીને તો એને શું ઈરાને એલાન કર્યું કે હવે અમે આંખના બદલામાં આંખ લઈશું તમારી. કારણ કે સીધી ઉંગળીથી ઘણી ફેરે ઘી ન નીકળે. એના અંદર બચ્ચાઓ નહોતા, એ તમને મગજ મારે, બચ્ચાઓને નથી કોઈને કીધા. પણ તમે જ્યારે સીધા હાલતા જ નથી, તમે અમારી આંખ ફોડશો, હવે તમે તમારી આંખ ફોડશો અમે. અહીંયા તમે એક મોટી યુનિવર્સિટી ઉડાડી, એક ઈરાકમાં અને એક ઇઝરાયલમાં, બે મોટી યુનિવર્સિટી ઉડાડી દીધી. અંદર કોઈ હતું નહીં. જાણ કરી દીધી હતી કે અમે આને ઉડાડશું. કહેવાનો મતલબ શું છે મારા અજીજો? કે ઇન્સાનિયત હોવી જરૂરી છે, જે એ લોકોમાં નથી, જે કુરાન જેના તરફ ઇશારો કરી રહ્યું છે. તો હવે કુરાન કહે છે કે જ્યારે તમે બીજી વખત આ ફસાદને, ફિતનાને ફેલાવશો, ઉલમા કહે છે આ પહેલી ને બીજી વખતમાં કેટલી બધી લોકોએ ચર્ચા કર્યા, પણ એમાં એક એ લોકોને ઉલમાના ચર્ચામાં એક બોલી આવ્યો કે વધારે હાલાત અને આસાર એક દેખાય છે, આપણને સમજાય છે કે એ લોકોનો એક ફિતનો થઈ ચૂક્યો છે. એ લોકોનો એક ફિતનો થઈ ચૂક્યો છે અને હવે એ લોકો બીજા ફિતનામાં છે. મતલબ કુરાનનો જે વાયદો છે, જ્યારે તમે બીજો ફિતનો ફેલાવશો તો એમાં ઘણી બધી ચીજો બતાવી
એમાંથી એક ચીજ એ લોકો બતાવે છે કે એ લોકોનો જે પહેલો ફિતનો જે મોટો જે એ લોકો અંજામ આપ્યા છે, જે ફિલિસ્તીન અને ગઝાના મઝલૂમો ઉપર જુલ્મ કરવો છે. આ કઈ નાનો ફિતનો નથી. મારા તમને બતાવ્યું 70,000 થી વધારે બચ્ચાઓને કત્લ કરવામાં આવ્યા છે. આજે સોશિયલ મીડિયાના જમાનામાં, ઇન્ટરનેટના જમાનામાં છુપાવી તો નથી શકાતું ને. કોણ છુપાવી શકે છે? ના છુપાવી શકે. આ જંગની અંદર મોટી મોટી સજા રાખવામાં આવી કે અગર કોઈ પોતાનો વિડીયો બહાર મોકલશે તો અમે 10 વર્ષના કેદમાં નાખી દઈશું ને આટલા બધા પૈસા જે છે એ તમને દંડ રાખશું. પણ કોઈ ના છુપાવી શક્યા. આ સોશિયલ મીડિયાનો જમાનો છે. આ જાગૃત જમાનો છે. આ એ જમાનો નથી કે જેમાં બધું સતાડી દેવામાં આવતું. પણ તમે જુઓ કે શું થયું. કેટલા માર્યા 70,000 થી વધારે બચ્ચાઓ, કેટલા હજાર ઓરતોને એ લોકો શહીદ કરી દીધી. શું એ લોકો ભાગ્યા? હા. ઓલામાં કે છે કે ઈશારો કુરાન જે કહે છે ને, તમે બીજો ફિતનો, આ પહેલો ફિતનો આ હોઈ શકે છે. અને શું કીધું કુરાને? બીજો ફિતનો જ્યારે તમે ફેલાવશો તો હવે એમ આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે શાયદ જે હાલમાં આ લોકોએ, હજી આપણે કન્ફર્મ ના કહી શકે, ઈશારો કુરાન કહી રહ્યું છે, પણ એવું કહી શકાય કે ઇન્શાઅલ્લાહ, અને દુઆ બી કરવી જોઈએ કે ઇન્શાઅલ્લાહ એ લોકોનો આ બીજો ફિતનો હોય. જે રીતના એ લોકોએ કત્લેઆમ કર્યા છે આ બચ્ચાઓને, અને આ દુનિયાની અંદર આ ફિતનો ફેલાવ્યો છે, ઈરાનની અંદર ને લેબનોનની અંદર તમે જોઈ રહ્યા છો. એટલે સુધી કે સીઝફાયર થયા પછી પણ એ લોકો કેવા હુમલા કર્યા કે 300 લોકો શહીદ થઈ ગયા. તો અલ્લાહ ચાહે તો પછી એ વખત ઇન્શાઅલ્લાહ દુઆ કરે, ઉમ્મીદ રાખે કે એ વખત નજદીક આવી ગયો હોય કે જેના તરફ આપણા રહેબર વારંવાર ઈશારો કરતા હતા કે બહુ નજીકમાં ઇન્શાઅલ્લાહ. હવે ઘણી વાર આપણને આ નજીક સમજવું હોય આપણા માટે અઘરું છે, કારણ કે અલ્લાહ બહેતર જાણતો હોય છે. ઓલામાં જેમ કે કુરાન મજીદની અંદર ખબર છે તમને, નજીકની વાત કરું, નજીકમાં કુરાન મજીદ કહે છે કયામત બહુ નજીક છે. ઘણી વાર આ નજીકને સમજવું અઘરું છે આપણા માટે. કયામત નજીક છે, પણ કેટલા વર્ષો થઈ ગયા છે? કુરાન કહે છે કે ઇક્તરાબતિ સાઅતુ વન્શક્કલ કમર, કયામત બહુ બાજુમાં છે. કુરાન કહે છે. આપણે વિચાર કરીએ કે પણ અલ્લાહ કહે છે 1400 વર્ષ પહેલા કુરાનમાં કીધું કયામત નજીક છે, કયામત તો આવતી જ નથી. કેટલા વર્ષ થઈ ગયા રસૂલે ખુદાએ કુરાન લઈને આવીએ? કેટલા વર્ષ થયા ખબર છે કોઈને? ભાઈ કહે છે કુરાન ક્યારે આવ્યું? તો જરા કેલ્ક્યુલેટર કાઢાવે છે, ડિફિસિટ છે. હિજરી સન કેટલી છે? આ હિજરી સન કેટલી છે બોલો? 1467 છે, બરાબર છે. હિજરી સનના કેટલા વર્ષ પહેલા પહેલી આયત આવી? પૈગંબર કેટલા વર્ષના હતા? તમને મેથેમેટિક્સ શીખવાડું છું જરા. બોલો, પૈગંબર કેટલા વર્ષના હતા ને હિજરત કર્યા પૈગંબર? 53. તો યાદ રાખજો બધું. પૈગંબર 53 વર્ષના હતા. 53 બરાબર છે જ્યારે પૈગંબર હિજરત કર્યા. હિજરતના કેટલા વર્ષ પહેલા વહી આવી પહેલી? જ્યારે પૈગંબર 40 વર્ષના હતા. એટલે હજી હિજરી સન ચાલુ નહોતી થઈ. પૈગંબર 40 વર્ષના હતા ત્યારે પહેલી વહી આવી. કઈ પહેલી વહી કઈ છે બોલો જલ્દી? એક સ્કૂલે છે આપણા ખોજાભાઈની. હા, ઇકરા. બોલો, કેટલા વર્ષના હતા પૈગંબર? શું પૂછવાનું? બોલ, કઈ સ્કૂલ છે આપણે અહીંયા તુલિયારમાં? ઇકરા, મેમોરિયલ અને ઇકરા, બરાબર છે ને? માશાઅલ્લાહ. તો ઈ પહેલી વહી હતી આપણી ઇકરા. ઈ પહેલી વહી ક્યારે આવી? પૈગંબર 40 વર્ષના હતા ત્યારે વહી આવી, બરાબર છે? તો એનો મતલબ હવે મીલ કસ્સા સુસન છે 1447 પ્લસ 13 એટલે કેટલા થઈ ગયા? પ્લસ 13 કેટલા થઈ ગયા? હવે પછી તમે એટલું તો ભણેલા છો માશાઅલ્લાહ.
મિલકત સમ કેટલા થઈ ગયા? સુસન 13 અને સુસન કરમસેત, બરાબર છે ને? મિલકત સમ 1460 વર્ષ પહેલા જે છે આ વહી આવી ચૂકી છે. હજી સુધી આપણને ખબર નથી, અલ્લાહ બહેતર જાણે છે, પણ આપણે ઉમ્મીદ કરી શકે છે. રહેબર જે છે આપણને આ કુરાન શું કીધું? કયામત કરીબ છે. હવે આપણી વાત હતી ને, કુરાન જેને બાજુમાં કે છે એને 1460 વર્ષ થઈ ગયા છે, પણ કુરાન જે છે ને આપણને બે રીતે વાતો કરતું હોય છે. કુરાન અમુક એવા ઝાહિરી ઈશારા હોય છે, અમુક બાતિની ઈશારા હોય જે આપણે ડીપમાં જવું પડે. જેમ કે રઝાભાઈ, તમારા હિસાબે કયામત હવે કેટલી બાકી હશે? કેટલી બાકી હશે? તમે મિલકત સુસન તો થઈ ગયા છે, હજી ખબર નથી કેટલા. બોલો ઇલાજ કેટલા બાકી છે કયામત ને? હજી ખબર છે? હજી તો ઇમામ કેટલા બાકી છે નથી ખબર ને. હજી ઇમામ જમાનો આવશે, વર્ષો સુધી હુકુમત કરશે, પણ તમને ખબર છે કુરાન કેવી ઇશારો કર્યા છે કયામત બાજુમાં છે? તમારે એમ નથી વિચારવાનું કે હજી 1000 વર્ષ બાકી છે. જેવી મારી આંખ બંધ થઈ ને મારા માટે જ કયામત છે. બોલો, પછી તમારા માટે કયામત તો બાકી શું રહ્યું છે? કઈ બાકી? અહીંયા જેવી આંખ બંધ થઈ ને મલેકુલ મોત ભાઈ આવી ગયા, મલેકુલ મોત સાહેબ આવી ગયા, આમ રૂહ કાઢી, સમજો કયામત ચાલુ આપણી. તો આપણે એ વિચારવાનું છે, કુરાનના ઈશારાને સમજવાનું. તો આ ઇન્શાઅલ્લાહ જે રહેબરનો બોલ છે કે ઇન્શાઅલ્લાહ ફિલિસ્તીનની અંદર તમે નજીકમાં નમાઝ પઢશો, પણ રહેબર કીધા કે હું નહીં કહું. એ પણ ઈશારો કરી દીધા પોતે, હું નહીં કહું. એ કે હું અને મારી જેવા નહીં હોય અમુક લોકો, એ કે પોતે ઈશારો કરી ગયા. પણ આપણે એ ઉમ્મીદ રાખવાની છે. યકીનન એમના બોલ બહુ વજની છે, પણ દુઆ કરવાની છે આપણે કે હજી જંગ તમામ નથી થઈ. આ યાદ રાખજો, કાંઈ જંગ તમામ નથી થઈ, ક્યારે શું થાય ખબર નથી. પણ એટલું યકીની છે કે દુશ્મન હાર ઉપર છે. ઇસ્લામના દુશ્મનનું મોઢું કાળું થઈ ગયું છે, એ લોકો જલીલ થઈ ગયા છે દુનિયામાં. એટલે આ એમ ન સમજો કે આ બધા ચૂપકીની આ જે ખામોશી છે એ લોકો એમ જ ખામોશ, કઈ શોખ નથી એ લોકોને. ના, ખરેખર લાચાર થઈ ગયા છે, મજબૂર થઈ ગયા છે. આજ એવી હાલતમાં આવી ગયા છે ને એ લોકો, ના બહાર નીકળી શકે છે ને લડી શકે છે, ફસાઈ ગયા છે વચમાં. લડવું બહુ છે ને બહાર બહુ નીકળવું છે, પણ હડ્ડી ગળામાં ફસાઈ ગઈ છે, આવી નથી જતી, ઉપર નથી આવતી. એટલે આ ખામોશી છે. સમજ્યા? કોણ? શૈતાન છે, એનું કામ કરે છે. એટલા માટે કહે છે આપણે આ બધા આપણા જે ઈમાની બધા સિપાહીઓ છે કે અમે લોકો હજી જાગેલા છીએ અને અમે તૈયાર છીએ. શું કામ? કારણ કે દુશ્મન ઉપર, શૈતાન ઉપર ભરોસો ન થાય. કુરાન શું કીધું? ઇન્નહુ લકુમ અદુવ્વુમ મુબીન. એ તમારો ખુલ્લો દુશ્મન છે, ગમે ત્યારે હુમલો કરશે શૈતાન તમારા ઉપર. તો મારા અઝીઝો, ઘણી બધી વાતો છે આ બધી. હવે તમને બીજી અમુક વાતો કરીશ કે કુરાનની એક બીજી આયત છે એના ઉપર આ જ લોકો બારામાં તમને એક્ઝામ્પલ આપીશ. આવતા ઇન્શાઅલ્લાહ આપણે શબે જુમા ચર્ચા કરશું કે કુરાન કેટલી સાચી વાત કરે છે. એક્ઝામ્પલ રસૂલે ખુદાના જમાનાથી લઈને આજ સુધીના એક્ઝામ્પલ આપીશ તમને ઇન્શાઅલ્લાહ કે કુરાન જે કીધું છે એ એકદમ સાચું પડે છે. એ આયત સૂરે આલ ઇમરાનની 11 ની બયાન કરીશ અને એના એક્ઝામ્પલ તમારી સમક્ષ પેશ કરીશ ઇન્શાઅલ્લાહ. મારા અઝીઝો, હંમેશા કામયાબી હક વાળાઓની હોય છે, હંમેશા હકની કામયાબી છે. જાઅલ હક વ ઝહકલ બાતિલ. કુરાન કહે છે કે હક આવ્યો, બાતિલનો નાશ છે, બાતિલ ખતમ થવાનો છે. ઇન્નલ બાતિલ કાન ઝહૂકા. બાતિલ તો ખતમ થવાનો જ છે, બાતિલને કોઈ ખતમ થવાથી રોકી નહીં શકે. મારા કરબલાનું એક એક્ઝામ્પલ છે. શહાદતથી ઇન્સાન કામયાબ થાય છે, શહાદતથી ઇન્સાન મરતો નથી કોઈ દિવસ. જેમ જેમ શહીદોનું ખૂન જમીન પર આવશે એવી રીતના આ જમીનને રોનક મળશે.
બેદારી આવશે, લોકોમાં જાગૃતિ આવશે. જે આજ સુધી કરબલા બાકી છે અને આજે પણ કરબલાવાળાઓ લોકોને બેદાર અને જાગૃત કરી રહ્યા છે. આજ તમે બધા મજલિસમાં બેઠા છો, દલીલ છે કે ના કરબલા જીવતું છે, યઝીદ મરી ગયો છે, હુસૈન જીવતા છે દિલો. પણ હા, હવે હુસૈનમાં ખૂબ આંસુ હોવા જોઈએ. એ મઝલૂમિયતને આપણે ભૂલી ન શકીએ જે હુસૈન ઇબ્ન અલી પર કરબલામાં ગુજારવામાં આવ્યું છે. જરાક તસવ્વુર તો કરો, એક ભૂખ્યો અને પ્યાસો ઇન્સાન કેવી રીતે પોતે જનાઝા ઉપાડ્યા હશે, કેવી રીતે એમના જવાન દીકરાનો જનાઝો ઉપાડ્યો હશે, કેવી રીતે એમના જવાન ભાઈના કપાયેલા હાથોને ઉપાડ્યા હશે, કેવી રીતે એના 6 મહિનાના બચ્ચાના જનાઝાને ઉપાડ્યા હશે. અને જ્યારે હુસૈન ખુદ મેદાનમાં આવવા માટે જ્યારે તૈયાર થઈ રહ્યા છે, હુસૈન આવાજ આપી રહ્યા છે, અસ્સલામુ અલૈકા યા બાતિલા. દાદા હુસૈન જાણે કોઈ બાકી ન રહ્યું, એવાની નજીક આવે છે. આવાજ આપી ઝૈનબ ને પૂછો, યા કયા સકીના અલૈકુન્ના મિન્ની સલામ. ઝૈનબ હુસૈનના છેલ્લા સલામ કબૂલ કરી લે. ઉમ્મે કુલસુમ હુસૈનના છેલ્લા સલામ કબૂલ કરી લે. ऐ बाप की छाती पर सुहाए सकीना, हुसैन का छेला सलाम. अज़ादर ज़ैनब ने खबर पड़ी, मारो भाई मैदान में दे રહ્યો છે. आवाज આપી, અમ્મા ફિઝા, મારો હુસૈન ને ખૈમામાં બોલાવો. હાય ભાઈ બહેનની મોહબ્બત. अज़ादर हुसैन खैमाમાં ગયા. ज़ैनब કહે છે, ભૈયા તમે જઈ રહ્યા છો? ભૈયા હવે કયામતમાં મુલાકાત થશે. ઓ ભૈયા. અઝાદર હુસૈન વસિયત કરતા હતા. સાંભળો અઝાદર શું વસિયત કરે છે. આવાજ આપે, ઝૈનબ સબ્ર કરજો. ज़ैनब मारा પછી સખ્ત મુસીબતોનો સામનો છે. ઝૈનબ તમારી નજરોની સામે સકીના તમાચા ખાશે. ઝૈનબ તમારી ચાદરને ઉતારવામાં આવશે. ઝૈનબ સબ્ર કરજો. ઝૈનબ આતી જે કરબલા પછી તમારે બચાવવાનો છે, મારા મકસદને પહોંચાડવાનો છે. ऐ ज़ैनब હું બધાને તમારા હવાલે કરી રહ્યો છું. ઝૈનબ મારી એક વસિયત છે. ઝૈનબ જ્યારે તમારા પાસે પાણી આવે, સૌથી પહેલા મારી સકીનાને પીવડાવજો. ઝૈનબ મારી સકીનાને પાણી આપજો. ઝૈનબ મારી સકીનાનો ખ્યાલ રાખજો. મારી યતીમાનો ખ્યાલ કરજો. ઝૈનબ પૂરો ખાનદાન તમારે હવાલે છે. ઝૈનબ મારો બીમાર સજ્જાદ, મારા સજ્જાદને બચાવીને લઈ જાજો. ऐ ज़ैनब બધું તમારા હવાલે. અઝાદર વસી ચૂક્યો. અઝાદર જનાબ ઝૈનબ કહે છે, ભૈયા એક સવાલ પૂછું. ભૈયા મારા ભાઈ, અરે બધું તમે મારા હવાલે કરી દીધા, મને કોના હવાલે કરશો? ભૈયા મને કોના હવાલે કરો છો? અઝાદર હુસૈન આવાજ આપી, ઝૈનબ તમે ખુદાના હવાલે જાઓ. ખુદાના હવાલે. અઝાદર હુસૈન ઉભા થઈ રહ્યા હતા. ઝૈનબના ચહેરાની હાલત બદલાવા લાગી.
यूं जाने रूह कब से થઈ જાશે અરે ભાઈ બહેન થી જુદા થઈ રહ્યો છે હુસૈન સમજી ગયા ઝૈનબ માટે સખ્ત છે હુસૈન છાતી ઉપર હાથ રાખ્યા આવાજ આપી અલ્લાહ મારી બહેનને સબ્ર નહીં દે અઝાદારો હુસૈનની દુઆ કબૂલ થઈ ઝૈનબની અંદર હિંમત આવી ભૈયા ખુદા હાફિઝ અમ્માને સલામ કહેજો નાનાને સલામ سيرة النبي والنبي والنبي والصحابة وسيد المستودعين